બોટાદ જિલ્લાના ગડા તાલુકાના જલાલપુર ગામે માસૂમ બે સગી બહેનોના ડૂબી જવાથી મૃત્યુ પામી છે. મૂળ બારા તાલુકાના ખંભાળા ગામના માલધારી પરિવાર પશુ ચરાવવા માટે જલાલપુર આવ્યો હતો ત્યારે રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા રિદ્ધિબેન પોપટભાઈ સોરિયા 7 વર્ષીય અને ગોપીબેન પોપટભાઈ સોરિયા 5 વર્ષીયનું ડૂબી જવાને પગલે મૃત્યુ થયું છે. જો કે ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઢસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હવે રોમાં હવે સાના રહી દો હાવ હો હાવ સાના રહી દો. કેમ આવ્યા છે? ભરતભાઈ ખાતરા ઢસા 108માં હું પાયલોટિંગનું કામ કરું છું. શું કેસ શું મળ્યો તમને? બપોરે અંદાજિત 14:38 અમારે 108માં ઢસા ગામની નજીક જલાલપુર ગામેથી એક ડ્રાઉનિંગનો કેસ એટલે ડૂબી ગયેલાનો કેસ આવેલો. જે કેસ આવતા જ અમે તરત સ્થળ ઉપર હું અને મારી સાથી ડૉક્ટર હર્ષદ મુલાણી સાહેબ બંને ત્યાં જવા માટે નીકળી ગયા અને ત્યાં જઈને જોયું તો બંને દીકરીઓ એક 7 વર્ષ અને એક 5 વર્ષની દીકરીઓ ખાટલાની અંદર સુવરાવેલી હતી. અને અમે જોયું, અમે એમને પૂછ્યું કે શું થયું, તો બાજુમાં અમને એક પાણીનો ખાડો બતાવ્યો. એની અંદર બંને દીકરીઓ રમવા જતા એમનો પગ લસરી ગયો અને તે ડૂબી ગયો અને અકસ્માતે તેમનું મૃત્યુ થયેલું છે. કેવું ગામ? ખંભાળું. હા, અને ક્યાં છો તમે? જલાલપુર. હા, શું ઘટના બની? ઘટના તો વાસુ આટલું નીંદવા ગઈ હતી. હા. અને વાહે દીકરી રમતી હતી. હા. અને હું પાછી આવી, એ રમવા ગયું છે, પાછી આવી મેં હાથ કર્યો તો મને જવાબ મળ્યો નહીં. હા. તો હું એની ગોતને ગઈ. એ હું ગઈ ને ગોતને એટલે એ ડૂબી ગયેલું હતું. હા. એટલે મેં એકને કાઢી, પછી મને કાંઈ ખબર રહી નથી. હા. હા. શેમાં ડૂબી ગઈ હતી? પાણી ખાડા. એટલે નદી છે કે ખાડો છે? ખાડો જ છે આખું, ગોદો ફેરે. બરોબર.